હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે. આજના વ્લોગમાં 3rd અને 4th ડેનું બતાવ્યું છે મેં. અને બસ જો અત્યારે અમે લોકો સવારે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ માટે જઈ રહ્યા છીએ. અને અમે બધાએ તમે જોઈ શકો છો સેમ નાઇટ ડ્રેસ પહેર્યા છીએ. તો બસ આ નાઇટ ડ્રેસ અમે સ્પેશિયલી રાત્રે આખી રાત જાગીને રીલ બનાવી હતી એ રીલ માટે સ્પેશિયલ સેમ નાઇટ ડ્રેસ બધા લેતા હતા. બસ ફ્રેન્ડ્સ, જો અત્યારે અમારું બ્રેકફાસ્ટ ચાલી રહ્યું છે હોટલમાં. રિસોર્ટ છે, સોરી. અહીંયા અમારા સેમ કપડાં જોઈને હોટલના રિસોર્ટના જે ઓનર હતા એ પણ બહુ જ ખુશ થઈ ગયા હતા અમારી ફ્રેન્ડશિપ જોઈને. અને અમને કોમ્પ્લિમેન્ટરીમાં અમને અહીંયા 2 કેક અમારા વિલા પર મોકલાવી હતી. તો અને અમારી સાથે બેસીને બ્રેકફાસ્ટ પણ કર્યું હતું. અત્યારે બપોરનો 1 વાગ્યો છે અને હું ને મારી ફ્રેન્ડ બંને આવી ગયા છે. મારે પરમેનન્ટ ટેટુ કરાવવું હતું. તો બસ જો ટેટુ બનાવવા માટે આવી ગયા હતા. અને બસ એને બીક લાગતી હતી એટલે એને પરમેનન્ટ નથી કરાવ્યો. અહીંયા ભાઈ મારી ડિઝાઇન સિલેક્ટ કરી રહ્યા છે. બસ ફ્રેન્ડ્સ, જો અહીંયા આનું ટેટુ બની રહ્યું છે પણ એને પરમેનન્ટ બીક લાગે છે એટલે કરાઈ રહી છે ટેમ્પરરી વાળું. તો ફાઇનલ બનીને રેડી થઈ ગયું છે. જે સેકન્ડ ડે થઈ ગયો અને બસ જો અત્યારે અમે જઈ રહ્યા છીએ બાગા બીચ. અને બીજી 2-3 જગ્યાએ જઈએ છીએ. ટીટોસ જઈએ છીએ, પછી ટીટોસ લેન છે ત્યાં આસપાસમાં માર્કેટમાં ફરવાના છીએ. બધા રેડી થઈ ગયા છે. થોડી ઘણી રીલો બનાવી બધાએ અને બસ અત્યારે નીકળી ગયા છે રેડી થઈને બધા અમે. દોડ જલ્દી. પાર્ટનર था. अच्छा समझी तो रहेगा. માર્કેટ, જ્વેલરી માર્કેટ છે આખું આ પૂરું ગોવામાં. બાગા બીચ ત્યાં આગળ આ બાજુ છે. જો આનું તારે લેવું હતું ને બધું છે અહીંયા. નસરી જાય છે નથી. પણ હું તો શું કર્યું, હું આ મેગ્નેટ આમે નથી રાખતા. જો જઈને કડી ભરાઈ જશે તો રિસ્કી છે. માર્કેટમાંથી અમે અહીંયા સીધા જ પહોંચી ગયા ટીટોસ લેન્ડ. અને ત્યાં આગળ બસ થોડું ઘણું મ્યુઝિક, ડાન્સ બધું કર્યું, એન્જોય કર્યું. અહીંયા એન્ટ્રી અહીંયા ટીટોસમાં એ સિસ્ટમ હતી કે તમારે ટેબલ બુક કરાવવાનું હતું અને પર ટેબલના 6000 હતા. તો બસ અમે અહીંયા એક ટેબલ બુક કરાવી દીધું હતું અને 6000 તમે કવર કરી શકો છો. ડિનર કે કંઈ બી અંદર યુઝ કરી શકો છો. તો બસ અહીંયા અમે પછી ત્યાં જ ડિનર લઈ લીધું હતું. બસ ફ્રેન્ડ્સ, જો અત્યારે અમે નીકળી ગયા છે વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરવા માટે. અને બસ જઈ રહ્યા છીએ ત્યાં એક્ટિવા ઉપર. દરેક એક્ટિવા ઉપર 2 જણા છીએ અમે. અને તડકાને લીધે ફૂલ બાંધી દીધું છે અમે.
અત્યારે બધા વોટર એક્ટિવિટી કરવા માટે આવ્યા છે અહીંયા, અને એટલો બધો તડકો છે કે આ હટાવવાનો ઈચ્છા જ નથી થતી, એ તો સ્કિન ટેન સખત થઈ જશે. એટલા માટે આટલા તડકામાં એ લોકો વોટર એક્ટિવિટી કરી રહ્યા છે, કે અમે આવ્યા જ છીએ આમ તો. હું નથી કરવાની, બાકી બધા કરવાના છે, અમુક અમુક છે નથી કરવાવાળા. તો બધા અહીંયા બેસી ગયા છે, શાંતિથી મજા કરી રહ્યા છે. કોને કોને જવું છે કોને નથી જવું એની ડિસ્કસ ચાલી રહી છે. શું કરું? બે જ પણ જ્યાં સુધી ઉઠાડે નહીં ત્યાં સુધી તો બેસી ને. તમે કેમ લાગે છે આપણે ડર જો જે સાહસી વ્યક્તિઓ છે ત્યાં લાઈવ જેકેટ પહેરી રહ્યા છે અને ડર બીકણ વ્યક્તિઓ અહીંયા બેઠા છે શાંતિથી. અત્યારે જેટલા સામે દેખાઈ રહ્યા છે એટલા લોકો બસ વોટર એક્ટિવિટીઝ કરવા ગયા હતા, અને અમે 2-3 જણા નહોતા ગયા, જેને મને તો થોડો ડર લાગતો હતો પાણીથી, અને તડકો બહુ જ વધારે પડતો હતો, એટલે મારી તો ત્યાં જ ઈચ્છા નથી થતી. તો બસ આજનો આ વ્લોગ ગમ્યો હોય, 2-3 દિવસનું મિક્સ કરીને બનાવ્યો છે, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવામાં કંજૂસી ના કરો.